મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ। જો આપણે ન્યુ બ્લોગની શરૂઆત કરી છે ને આપણે આવી ગયા છીએ આંગણવાડીએ। તો આંગણવાડીના બાળકો પણ બધાય આવી ગયા ને? ચાલો આપણે પ્રાર્થના બોલશું। તો ચાલો બધા હાથ જોઈને આંખો બંધ કરો। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાत्। ઓમ શાંતિ શાંતિ। ચાલો હાથ ઘસીને મોઢા પર ફેરવી દો। ચાલો બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ। ચાલો આટલું ગુલાબ બનાવશું। ચાલો નિરાલીબેન તારું નામ શું? નિરાલીબેન જ છે ને? મીરાલી કા? ચાલો મીરાલીબેન ઊભા થાવ। આજે આપણે મીરાલીબેનને ગુલાબ બનાવશું। બનવું છે ને? હે બહુ ગમે? હે તો ચાલો મીરાલીબેનને 5 ગુલાબ આપો। 1 2 3 4 5। કેટલા ગુલાબ આપ્યા? ચાલો મીરાલીબેન હેઠા બેસી જાવ। કાલે આપણે બર્થડે ઉજવવાનો છે ને? તો એક આર્યનભાઈ નો બર્થડે છે, પછી અહીંયા ભાર્ગવભાઈ નો બર્થડે છે, પછી અહીંયા તમારો છે ને બેન એ ટીંગી એનો બર્થડે, વંશિકાબેન નો બર્થડે છે કા વંશિકાબેન? 3 જણાનો બર્થડે ઉજવવાનો છે કાલ મંગળવારે। ચાલો હવે આજની તૈયારી કરી લઈ। આજ છે સોમવાર, તો સોમવાર શું હોય? વેરી ગુડ। ચાલો સુખડી બનાવવાની તૈયારી છે ને? તો થોડીક તબિયત નરમ છે, તો ચાલો સુખડી બનાવવાની તૈયારી કરી નાખીએ। ચાલો તો જો અહીંયા મસ્ત સુખડી બની રેડી છે ને અહીંયા ડીશ ઉપર રેડી કરી લીધી છે ને બાળકો બધાય જુઓ માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે। તો નાસ્તો ખાવો ને? તો ચાલો બાળકોને આપણે સુખડી આપી દઈએ। ચાલો તો બધાય બાળકો જો એની મસ્તીમાં સુખડી ખાઈ રહ્યા છે। સવારનો નાસ્તો આપી દીધો છે અને આપણે બનાવવાના છે ડાયરા થેપલા। ચાલો આપણે ડાયરા થેપલાની તૈયારી કરી નાખીએ ને અહીંયા જુઓ મસ્ત આપણે દૂધી પણ આવી ગઈ છે, અહીંયા મસ્ત ટમેટા ડાયરમાં નાખવાના આવી ગયા છે। તો ચાલો ડાયરા થેપલા તૈયારી કરી નાખીએ। ચાલો બધાય રેડી? ચાલો બધાય રમત ગમતની બુક કાઢો। ચાલો નીકળી ગઈ બધાય રમત ગમતની બુક। ચાલો તો રમત ગમતની બુકમાં હે ને આવું પન્નું કાઢો, આવા 2 ચક્કર હશે, ગોળ હશે 2, એની સામેનું પન્નું કાઢવાનું છે। ચાલો બધાને પાંદડા આવી ગયા। ચાલો પાંદડાનો કલર કેવો હોય? લીલો। સરસ। પછી તમે કલર કાઢ્યો ઈ કેવો કલર છે? કેવો કલર છે? લાલ। સરસ। તો તમારે હે ને પાંદડા આપ્યા ને પાંદડા પાછળના પેજમાં રાખવાના અને ઉપર કલર ઘસવાનો, એટલે ઉપર હે ને પાંદડાની ચાપ પડશે। ચાલો આપણે બધા રેડી? ચાલો બધા તો હે ને ઘસો કલર, એટલે હે ને પાંદડાની ડિઝાઇન પડશે। ચાલો બધા કલર ઘસો। આ એમ ઘસો ભાર્ગવભાઈ। ધાર્મિકભાઈ હજી આ બાજુ ઘસો, આ ઈ બાજુ। પૂજાબેન ઘસો। એમ નહીં, આમ આડો કલર રાખો। આ એમ। સરસ, વેરી ગુડ।
રૂઈસાબેન આ બાજુ ખસો. સરસ. જો યાનિક ભાઈ ને સરસ ડિઝાઇન થઈ ગઈ પાંદડાની. વંશિકાબેન કેમ ખસવાનો કલર કીધો? હા એમ ખસો, આખા પાંદડામાં ખસો એટલે મસ્ત ડિઝાઇન થઈ જશે. જો યાનિક ભાઈ ને થઈ ને એવી. જો દેવરાજભાઈ ની સરસ ડિઝાઇન થઈ ગઈ. ચાલો આપણે પાંદડાની ચાપકામ કરી. શું કર્યું? ચાલો બધાને મજા આવી? તાલી પાડો. ફૂલ બનાવી દો.